ખેર તસ્કરીનો પર્દાફાશ. માંડવી દક્ષિણ રેન્જમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ, ટ્રક અને લાખોનો મુદ્દામાલ જપ્ત. સુરત વન વિભાગ દ્વારા માંડવી દક્ષિણ રેન્જમાં ગત 14મી જૂન 2024ના રોજ નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મજીદ નુરુદ્દીન મલેકની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે આરોપી પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક પણ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં છે. સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈયર, વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર અને મદદનીશ વન સંરક્ષક હિતેશ જાદવ દ્વારા ખેર તસ્કરીના ગુનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા હતા. ગુનાઓને ઉકેલવા અને નાસ્તા આરોપીઓને પકડવા માટે સમયાંતરે ક્રાઇમ રિવ્યુ બેઠકો યોજવામાં આવી હતી. બાતમીના આધારે માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની સંયુક્ત ટીમે વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે દરોડો પાડ્યો હતો. અહીં ખાનગી જમીનમાં મજીદ નુરુદ્દીન મલેક, વિરલ વસંતજી ગામિત અને નદીમ નામના આરોપીઓ એક ટ્રકમાં ખેરના લાકડા ભરી રહ્યા હતા. ટીમ જોઈને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન મજીદ નુરુદ્દીન મલેકે પાણીના તળાવમાં કૂદકો મારી દીધો હતો, પરંતુ વન વિભાગના કર્મચારીઓએ પીછો કરીને તળાવને ઘેરી લીધો અને તેને પકડી પાડ્યો હતો. અન્ય બે આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટના સ્થળેથી ખેરના લાકડા ભરેલી ટ્રક અને તેના ડ્રાઈવર અનિલકુમાર રામચંદ્ર ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મજીદ નુરુદ્દીન મલેકને પકડી માંડવી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેમના 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં માંડવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંડા અને વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વ્યારા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. રિપોર્ટર યોગેશ ચૌધરી, RNG ન્યૂઝ, માંડવી.